નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14મો પાઠ વિવિધતામાં એકતા વિશે સમજ મેળવીશું. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. વિવિધતા એટલે શું? દરેક વસ્તુમાં કંઈક ને કંઈક વિવિધ, કંઈક ને કંઈક અલગ અલગ હોય. જેમ કે ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા, આવી ઘણી બધી વિવિધતા ધરાવતો આપણો દેશ છે. એમ કહી શકાય કે વિશ્વમાં સૌથી વધારે વિવિધતા ધરાવતો દેશ એટલે ભારત. તમે જોઈ શકો છો કે ધર્મ, કેટલા બધા ધર્મ, એની સાથે કેટલા બધા અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ ભાષાનો પ્રયોગ કરે છે. અલગ અલગ વિસ્તારના લોકો અલગ અલગ ભાષાનો પ્રયોગ કરે છે. જાતિ અલગ હોય છે. આર્થિક સમાનતા પણ નથી હોતી, બધી જગ્યાએ અસમાનતા હોય છે. છતાં ભારત દેશમાં જ બધા રહે છે. આ સાથે બાળ મિત્રો, અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ ખોરાક ખાતા હોય છે. અલગ અલગ જગ્યાએ રહેનાર લોકો અલગ અલગ ખોરાકનો ઉપયોગ કરે. તેઓના તહેવાર પણ અલગ અલગ હોય છે. રીત રિવાજ પણ એક એક રાજ્યમાં, એક એક ધર્મમાં અલગ અલગ પ્રકારની હોય છે. તેઓના પોશાક પણ અલગ હોય છે. ગુજરાતમાં અલગ પોશાક પહેરાતો હોય તો રાજસ્થાનમાં અલગ હોય છે, જ્યારે કાશ્મીરમાં અલગ પ્રકારનો પોશાક હોય છે. તો આવી બધી વિભિન્નતા ધરાવતો દેશ એટલે ભારત. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ વિશે આપણે જોઈએ. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે ભારત એક ઉપખંડ જેવો બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, ગુજરાતથી લઈ અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તમે જુઓ તો ગુજરાતના લોકો કાશ્મીરમાં જશે તો તેને કંઈક નવું જ જોવા મળશે. કાશ્મીરના લોકો તમિલનાડુમાં જશે તો તેને ત્યાં આગળ કાંઈક નવું જોવા મળશે. તે લોકો જો રાજસ્થાન જશે તો તેને અલગ દેખાશે અને પંજાબવાળાને કંઈક અલગ જ જોવા મળશે. તો આવી રીતે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારના પોશાક, ધર્મ, ખોરાક અને જાતિના લોકો વસે છે. આથી તેના રીત રિવાજ અને બધી જ વસ્તુ, રહેણી કહેણી બધું જ અલગ હોય છે. તો આવી રીતે જાણે એ ઉપખંડમાં જેટલી વિવિધતા હોય તેટલી વિવિધતા આપણા ભારત દેશમાં જોવા મળે છે. આપણા દેશમાં વિવિધ પ્રકારના ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. જેમ કે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ધર્મમાં વિભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે છે. તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ધર્મ જાણે કોઈ પણ હોય, પણ બધા જ લોકો એ પોતાના ધર્મને અનુલક્ષીને એકબીજાની સાથે હળીમળીને રહેતા હોય છે. અને આવી વિવિધતાવાળી એકતા તો ભારતમાં જ જોવા મળે. અલગ અલગ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો હળીમળી અને આટલી વ્યવસ્થિત રીતના રહેતા હોય છે. તો આવી રીતે ધર્મમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી, આટલી ભાષા તો મુખ્ય કહી શકાય, પરંતુ આની કરતાં ઘણી બધી વધારે ભાષાઓ બોલાય છે. તો આટલી બધી ભાષાઓ બોલાય છે. ભાષામાં વિભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. અલગ અલગ પ્રકારની ભાષા હોવા છતાં પણ લોકો એકબીજાની સાથે એક થઈને રહે છે. અને આવી વિવિધતામાં એકતા ભાષામાં પણ જોવા મળે છે. હવે સાંસ્કૃતિક દ્રષ્ટિએ જોઈએ તો આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. આથી સાંસ્કૃતિક વિવિધતા પણ બહોળા પ્રમાણમાં હોય છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે.
દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. તમે જોઈ શકો છો કે દિવાળી હોય, હોળી હોય, ઈદ હોય કે નાતાલ હોય, બધા જ તહેવારમાં બધી જ જાતિના, બધા જ ધર્મના લોકો હળીમળી અને એ તહેવાર ઉજવે છે. અને એના કારણે થઈ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે અને તેની અંદર કુશળ છે. જેમ કે ગુજરાતમાં રાસ ગરબા, તો પંજાબમાં ભાંગડા, કથક એ ઉત્તર પ્રદેશમાં હોય છે અને કુચીપુડી એ આંધ્રપ્રદેશમાં, કેરળમાં કથકલી અને તમિલનાડુમાં ભરતનાટ્યમ, અસમની અંદર બિહુ, જ્યારે ઓડિશાની અંદર ઓડિસી નૃત્ય, ઘુમ્મર છે એ રાજસ્થાનનું વખણાયેલું નૃત્ય છે, વગેરે અનેક પ્રકારના નૃત્યો એ આપણને જોવા મળે છે. બધા જ શ્રેષ્ઠ છે, પરંતુ તે અલગ અલગ ઢબના છે, છતાં પણ એ ભારત દેશમાં એકતાનું પ્રતીક છે. તો આવી રીતે અલગ અલગ કલા શૈલીની અંદર પણ ભારતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન એટલે કે ખોરાક, પોશાક અને રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ એટલે કે ત્યાંની જમીન, ખેતી તથા જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. અને આવી વિવિધતા છતાં પણ ભારત દેશમાં એકતા જોવા મળે છે. તો આવી રીતે બધા જ બાબતોમાં, બધા જ ક્ષેત્રમાં ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં પણ દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. તો હમણાં જ આપણે વાત કરી તેવી રીતે બધા જ ક્ષેત્રમાં ભારતમાં વિવિધતા જોવા તો મળે છે, પરંતુ આ વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. આ સાથે જુઓ બાળમિત્રો, તો જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ ધરાવે છે, સન્માન ધરાવે છે. દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. જુદા જુદા ધર્મોની સાથે ભાષાઓ, આ બધાથી સંસ્કૃતિ અને સંસ્કૃતિથી રીત રિવાજ, પોશાક, ખોરાક, બધી જ બાબતોમાં બધા જ રાષ્ટ્ર અલગ અલગ હોય છે, એટલે કે વિભિન્ન હોય છે. છતાં પણ તેની અંદર એકતાની ભાવના રહેલી છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે બાબતોમાં વિકાસ થાય છે. તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. એટલે કે ભારતની અંદર આ બધા જ પ્રકારના રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષાઓ વગેરે અપનાવતા લોકો રહે છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ છે. આ બધી જ વિવિધતા ભારતમાં છે. આથી જ તો એ ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ
એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, આવી ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનો પ્રસાર કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. તમને કોઈ પણ જગ્યાએ એક જ ધર્મ અને એક જ જ્ઞાતિ, એક જ પ્રકારની ભાષા, એક જ ઉત્સવ અને એક જ પ્રકારના રીત રિવાજવાળા લોકો જોવા નહીં મળે. ઘણા અલગ અલગ પ્રકારના ધર્મ, અલગ અલગ પ્રકારના રીત રિવાજ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિના લોકો તમને દરેક જગ્યાએ જોવા મળશે. તો આથી આ બધી જ વસ્તુનું સંમિશ્રણ ભારતમાં જોવા મળે છે. ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે, એટલે કે બધા જ એકસાથે હળીમળીને રહે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. એટલે કે ભારતની પ્રજાએ આ ભાવનાને આગળ વધારી છે, જે અદ્વિતીય છે, ખૂબ જ સરાહનીય છે. હવે બાળ મિત્રો આપણે જોઈશું વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા તો છે જ. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ જોવા મળે છે. દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર અને નિરક્ષર એટલે ભણેલા અને ઓછું ભણેલા, તેની સાથે શહેરી અને ગ્રામીણ એટલે કે શહેરમાં વસવાટ કરતા અને ગામડામાં વસવાટ કરતા. અત્યારે તો શહેરમાં અને મેગા સિટીમાં વસવાટ કરતા લોકો વચ્ચે પણ ભેદભાવ જોવા મળે છે. અને જ્ઞાતિ આધારિત ભેદભાવ, આવા ઘણા બધા પ્રકારના ભેદભાવો ભારતમાં જોવા મળે છે. પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી, એટલે કે જે તે વર્ણના લોકો તેનો નિયત વ્યવસાય કરતા હતા. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા, એટલે કે અમુક વ્યવસાય અમુક વર્ણના લોકો ન કરી શકતા, તેના કારણે તે લોકો પછાત રહેતા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરવા કરે, જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે. સમાજમાં તેઓને મોભાનું સ્થાન મળે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા, એટલે કે ભણેલા લોકો અને અભણ લોકો વચ્ચેના ભેદભાવ ઊભા થયા. ત્યારબાદ આપણે જોઈએ તો આપણા દેશમાં ગામડાઓ ખૂબ જ છે. ગામડાઓનો જ બનેલો છે આપણો દેશ. તો દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે, શહેરી લોકોનું પ્રમાણ ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત છે. આ તફાવતના કારણે પણ ભેદભાવ ઊભા થાય છે. તો આવી રીતે ગ્રામીણ અને શહેરી લોકોના પણ ભેદભાવ જોવા મળ્યા. અને દેશની આઝાદી પછી બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળ્યું, એટલે કે દરેક જાતિના લોકો સમાન છે અને તેનાથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ. એટલે કે અમુક જાતિના લોકો કરતાં બીજી જાતિના લોકો ઊંચા છે, કોઈને અડવાનું નહીં, કોઈને મહત્તમ સ્થાન નહીં આપવાનું, આવી બધી બાબતોને દૂર કરવામાં આવી. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, સમાન ન્યાય અને સમાન દરજ્જો મળ્યો. બધા જ લોકો સમાન છે, બધા જ વર્ણ સમાન છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો, એટલે કે શિક્ષણ ફરજિયાત છે અને શિક્ષણ મફત પણ છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી. બધા સાક્ષર થયા તો આવા કુરિવાજોની વિરુદ્ધમાં તેઓને જ્ઞાન પણ પ્રાપ્ત થવા લાગ્યું. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામ્ય સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધા વગેરે પાયાની સુવિધા, એટલે કે જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો કે પાણી વગર
કે આરોગ્ય કેન્દ્ર વગર, વીજળી વગર કે સડક એટલે કે રસ્તા વગર આપણને આગળ વધવું અઘરું પડે અને આપણા જીવનની સરળતા ઓછી થઈ જાય. તો આ બધી જ વસ્તુ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ મળવા લાગી અને આવી રીતે સરકારે અસમાનતા દૂર કરી અને સમાનતા બની રહે તેવા પ્રયાસો કર્યા. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે, પોતાના તહેવારો ઉજવી શકે, એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ ગયા. કારણ કે બધા જ લોકો પોતાનો ધર્મ અપનાવી શકે છે, પોતાની ભાષા બોલી શકે છે અને તહેવારો પણ ઉજવી શકે છે. તો તેને બીજાથી કોઈ વાંધો ન ઉપજે અને આવી રીતે લોકો એકબીજાની વધારે નજીક આવ્યા. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતની સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠકો પણ અનામત રાખવામાં આવી. એટલે કે વર્ણ વ્યવસ્થા સમયે જે વર્ણના લોકોને સમાન દરજ્જો નહોતો મળ્યો તે અસમાનતા દૂર થઈ શકે. નોકરીમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી, જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થાય. અને આવી રીતે સરકારે બધા જ ધર્મ અને બધા જ વર્ણના લોકો એક સમાન રહે અને બધામાં સમાનતા જળવાઈ રહે તેવા ખૂબ જ પ્રયાસ કર્યા અને હજી કરતી પણ રહે છે. હવે બાળમિત્રો આપણે જોઈશું છોકરા અને છોકરીઓ અંગેના ભેદભાવ. ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. પુરુષની ભૂમિકા પણ એટલી જ મહત્વની હોય છે. સ્ત્રી અને પુરુષની જૈવિક વિભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. સામાન્ય રીતે કહીએ તો બાળમિત્રો, છોકરી અને છોકરાની વચ્ચે ઘણા બધા ભેદભાવ જોવા મળતા હતા. સ્ત્રીઓને બધા જ હક ન મળતા હતા. ભણતરથી લઈ અને ઘણા બધા સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ છોકરીઓ અને છોકરાઓમાં ઘણા બધા ફેરફાર જોવા મળતા હતા અને બંનેના ઉછેરમાં પણ ઘણા બધા ભેદભાવ થતા હતા. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નહોતી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવતી. કપડામાં, રમતોમાં તથા અભ્યાસની તકથી લઈ અને હરવા ફરવા સુધી વિચાર અને વ્યવહારમાં પણ દીકરીઓ અને દીકરાઓમાં ભેદભાવ રાખવામાં આવતો હતો. આ ભેદભાવના કારણે થઈ અને બંનેમાં ઘણી અસમાનતા જોવા મળતી. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું જોવા મળતું. બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા અને અન્ય કુરિવાજોથી તેઓનું શોષણ પણ થતું. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો પણ કિસ્સો બની જતો હતો. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જો કે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવ ભૂંસાતા જાય છે. અત્યારના સમયમાં જુઓ તો સ્ત્રીઓને સમાન હક અને સમાન રીતના અધિકાર મળે છે અને આના કારણે થઈ અને છોકરા તથા છોકરી વચ્ચેના ભેદભાવ ઓછા થવા માંડ્યા છે અને આમ જુઓ તો તે થોડાક સમય પછી અલ્પ માત્રામાં દેખાશે. તો આ રીતે પણ ભારતમાં આ અસમાનતા દૂર કરવાના ઘણા બધા પ્રયાસો થતા રહ્યા છે. આવા થોડાક પ્રયાસો ઉપર આપણે નજર ફેરવીએ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી. મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી. દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે
સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે. કુટુંબની માલ મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે પણ કાયદો બનાવવામાં આવ્યો. બાળ લગ્ન, દહેજ પ્રથા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા. દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમ અમલમાં મુકાયા. આવી રીતે સરકારે અલગ અલગ પ્રકારની અસમાનતા દૂર કરી અને દરેક ક્ષેત્રમાં સમાનતા રહે તેવા ખૂબ જ પ્રયાસો કર્યા છે. અને આ પ્રયાસોના કારણે ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. તો આવી રીતે આપણો ભારત એ ઘણા બધા ક્ષેત્રોમાં વિભિન્નતા, અલગ અલગ પ્રકારની વિવિધતા ધરાવતો દેશ છે. આવા ધર્મમાં ઘણા બધા પ્રકારની વિવિધતા જોવા મળે છે. ધર્મની વિવિધતાથી ભાષામાં વિવિધતા જોવા મળે છે. આ ભાષાની વિવિધતાથી અલગ અલગ રીત રિવાજ, ત્યાંના સ્થાનિક પ્રસંગો તથા તહેવારોમાં પણ વિવિધતા જોવા મળે છે. આ વિવિધતામાં વિવિધ પ્રકારના રંગો જોવા મળે છે અને આ બધા રંગો દ્વારા પણ ભારતમાં રાષ્ટ્રીય એકતા નજરે પડે છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે વિવિધ ક્ષેત્રની અલગ અલગ પ્રકારની વિવિધતાને અંતે પણ ભારત રાષ્ટ્રની એકતા જોવા મળે છે. તો આ પાઠમાં આટલું જ. આ સાથે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. અસ્તુ. આભાર.